જૂનાગઢ જિલ્લાના વંથલી અને માણાવદર તાલુકાના 11 ખેડૂતોના ખેતરોમાં એક જ રાત્રિમાં ચોરીના બનાવ બનતા ખેડૂતોમાં ડરનો માહોલ। જૂનાગઢ જિલ્લાના વંથલી અને માણાવદર તાલુકાના એક સાથે 11 ખેડૂતોના ખેતરોમાં એક જ રાત્રિમાં ચોરીનો બનાવથી ખેડૂતોમાં ડરનો માહોલ સર્જાયો। વંથલીના નરેડી ગામે આવેલ 2 ખેતરમાં તથા માણાવદર રોડ પર આવેલ 9 ખેડૂતોના ખેતરમાં ચોરીની ઘટના સામે આવી છે। રાત્રિના સમય દરમિયાન એક છકડો રિક્ષા જેવું વાહન હોય એવું ખેડૂતે જોયું હતું। અંદાજે રાત્રે 1 વાગ્યા દરમિયાન ખેતરોમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થઈ ગયા હતા। એક નહીં પણ 11 ખેડૂતના ખેતરમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થવાની ઘટના સામે આવી છે। તેમજ ઓરડાની તડાદોડી ઓરડીથી લઈને બોર સુધીનો સર્વિસ કેબલ વાયર ચોરાયા હતા। ખેડૂતે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। અમો ગળવાવ ગામો સાથે 11 ખેડૂતના ખેતરમાંથી સર્વિસ કેબલ વાયર ચોરાઈ ગયેલ હોય જેની અરજી માણાવદર પોલીસને કરવામાં આવી છે। આ બનાવની ઘટનાને લઈ ધ્યાનમાં રાખી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ રહીમ કરાવત, વંથલી। स्टार्ट नारायण सोमा અને ગામ બોયડકા સામીના રાતે 1:30 વાગે ચોરી થઈ। 150 ફૂટ કેબલ ગયો મારો અજાણે શખ્સો। बोल। ગળવાવથી માણાવદર આલા જૂનાગઢ રોડ ઉપર ગળવાવના ખેડૂત કિશોરભાઈ ભાણજીભાઈ અજાણ્યા શખ્સોએ અમારી 11 જણાની વાડી ઉપર કેબલ ચોરી થયેલ છે। અજાણ્યા શખ્સો આવીને કાપી ગયેલા છે। કયા સમય દરમિયાન થયેલું? 1 થી પછીના સમયમાં રાત્રે સોમવારે રાતે। અજાણ્યા શખ્સો હતા કે કોઈ ઓળખીતા જાણભેદુ લોકો? અજાણ્યા જાણભેદુ કોઈ નહીં। મારું નામ નરેન્દ્ર, હું નરડી ગામનો રહેવાસી છું। મેં અહીંયા ભાગ્યું રાખેલ છે, આપણે રમેશચંદ્રજીભાઈ માધવજીભાઈનું ભાગ્યું છે। રાત્રે 11:30 હું અહીંયા આટો મારવા આવ્યો હતો સોમવારના। પછી આટો મારીને વયા ગયા। પછી કોઈ અજાણા શખ્સો આવ્યા
અને અમારા 11 ખેડૂત ભાઈઓના કેબલ ચોરી થઈ ગયા અને તેને સીરી અને તેમાંથી કેબલ કાઢી અને એ બધો ભંગાર અહીં નાખી ગયા અને અસલી વસ્તુ બધી લઈ ગયા.